ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે, ઇલેક્ટ્રિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ. તો કાલે આપણે ગોસના નિયમ વિશે વાત કરી ગયા હતા કે ગોસનો નિયમ શું આવે કે ભાઈ જે હોય બરાબર ને, કે એક આપણે શું કહી શકાય કે કંઈક ને કંઈક એક સરફેસ હશે બરાબર, એ ટાઈપનું હોય, રિંગ હોય, એમાં વિદ્યુત ક્ષેત્ર ફાઇન કરવું હોય તો ગોસના નિયમની મદદથી ફાઇન કરી શકાય. ગોસનો નિયમ જોઈ ગયા હતા કે ફ્લક્સની વેલ્યુ કેટલી હોય, Q/ε0 જેટલી હોય, કે જ્યારે વિદ્યુત ભાર અને એપ્સિલોનનો ગુણોત્તર કરવામાં આવે તો આપણને ગોસના નિયમ વિશે માહિતી મળે. અને જે ફ્લક્સ હોય એનું મૂલ્ય કેટલું આવશે, E.ds, કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને જે ds હશે, જે ક્ષેત્રફળ ખંડ હશે, એનો ગુણાકાર કરો તો તમને ફ્લક્સ વિશે માહિતી મળતું હતું. અને એના ઉપરથી આપણે બે એપ્લિકેશન જોઈ ગયા હતા. એક તો અનંત લંબાઈના જે તાર હશે એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે, અને એક અનંત સમતલ હશે એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે. તો ગોસનો નિયમ આ છે બરાબર. તો આપણે જો ગોસના નિયમની મદદથી શું ફાઇન્ડ આઉટ કરી શકીએ, વિદ્યુત ક્ષેત્ર હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ગોતી શકીએ. તો આજે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે. આજે એ ટોપિક છે કે જો તમે રિંગ ટાઈપનું જોયેલું હશે, રિંગ કઈ રીતની હોય કે એનો જે શું કહેવાય કે જે અંદરનો ભાગ હોય ને એ ખાલી હોય, એમાં કાંઈ પણ વિદ્યુત ભાર નહીં રહેલો હોય, તો એના જે સરફેસ હશે એમાં તમને કંઈક ને કંઈક વિદ્યુત ભાર જોવા મળે. તો શું કરીશું, એક અહીંયા પાતળી ગોળાકાર એક રિંગ જ લેશું બરાબર. તો એમાં એક એમ શું કરીશું, એક P બિંદુ લઈશું બહારની સાઈડ, એક r ત્રિજ્યાનું એક ગોસિયન સ્ફિયર બનાવીશું જેની રેડિયસ હશે સ્મોલ r જેટલી. પછી અંદરની સાઈડ એક P બિંદુ લેશું અને જે રિંગ હશે એની સરફેસ ઉપર P બિંદુ લેશું. ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ગોતીશું. અને બીજું શું કરવાનું છે કે 3 માટે એક ગ્રાફ બનાવીશું. એ આ એક રિંગ માટે થઈ ગયું, જેનો શું હશે, અંદરનો ભાગ ખાલી હોય. પછી કાલના ટોપિકમાં જોવાનું છે એક ઘન નક્કર ગોળો લેશું. એટલે કે તમે જોયેલું હશે કે જે ઓલું ગોળા ફેંક રમત આવે ને એમાં ગોળો કઈ રીતનો હોય, તો એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ પણ ગોતીશું. તો બહુ સારો એવો ટોપિક છે આજે ભણવાનું, ને કાલે પણ બહુ સારો એવો ટોપિક જ છે ભણવાનું. તો શું થઈ જશે તો કે ભાઈ વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર એક કવચ હશે, રિંગ જ થઈ ગઈ બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એ મારે સિમ્પલ ગોતવાનું છે. જો આનું ટાઇટલ બહુ મોટું આપી દીધું, તમે આને રિંગ એક્ઝામમાં તમને પૂછશે કે રિંગ માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે, તો તમે એ આ જ છે બરાબર. શું કહી શકાય, પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો યુનિફોર્મલી જે ચાર્જ હશે, થીન શું કહી શકાય કે થીન સેલ હશે એના માટે કેટલું, થીન જે સેલ હોય બરાબર, પાતળી એકદમ કવચ હોય, એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ ગોતવાનું છે. તો જો ટાઇટલમાં કાંઈ નથી રાખેલું, બધું એના ઇક્વેશનમાં છે. તો સમજીએ કઈ રીતની હોય. રિંગ લેવાની છે, વીટી લેવાની છે. તો મેં તમને કીધું એ પ્રમાણે જો આ ટાઈપની એક વીટી રાખીએ તો આમાં જે વિદ્યુત ભાર હશે, આ વિદ્યુત ભારિત હશે, કંઈક ને કંઈક એમાં ચાર્જ રહેલો હોય બરાબર. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. સમજાયું કે નહીં? જો આમાં રિંગમાં શું ફરક આવે કે જે વિદ્યુત ભાર હોય ને એ એની સરફેસ ઉપર રહેલો હોય, ને આ વિદ્યુત ભારિત છે એટલે કે સમજાયું ને, આમાં જે ચાર્જ હશે એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હશે એકમ ક્ષેત્રફળ દીઠ. તો એ જોવાનું છે. આનું કેન્દ્ર O લઈ લઉં અને આની જે રિંગ હશે એની ત્રિજ્યા કેટલી થઈ જશે, r થઈ જશે. હવે મારે શું કરવાનું છે, એક P બિંદુ લેવાનું છે. પહેલાં તો બહારની સાઈડ લેશું, ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ગોતવાનું છે. પછી અંદરની સાઈડ અને આ સરફેસ ઉપર, અંદર તો શૂન્ય થઈ જશે. કેમ શૂન્ય? કેમ કે અહીંયા કાંઈ નહીં રહેલો વિદ્યુત ભાર, ખાલી કાયા જે શું કહેવાય સરફેસ હશે ત્યાં જ રહેલો. તો એના કરીશું એના માટે. તો શું કરવાનું છે, કાંઈ નહીં. જો પહેલાં તો આનું જે શું કહી શકાય કે આની કંઈક ને કંઈક જે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આવશે, સરફેસ ચાર્જ ડેન્સિટી હોય, સિગ્મા વડે દર્શાવવામાં આવે. કેટલું હોય
તો કે ભાઈ ક્યુ બાય એસ જેટલું. આનું ક્ષેત્રફળ કેટલું હશે? એસ જેટલું. આખી રિંગનું ક્ષેત્રફળ એસ જેટલું રાખેલું. આની વિદ્યુતભારિત પુષ્પ ઘનતા બરાબર એ સિગ્મા થઈ જશે ક્યુ બાય એસ જેટલી હોય તો સરફેસ ચાર્જ ડેન્સિટી હોય. હવે મારે શું કરવાનું છે? કંઈક ને કંઈક એક પી બિંદુ લઈ લઉં બહારની સાઈડ. પહેલાં બહાર માટે લઈ લઉં. કેન્દ્રથી જે એનું અંતર હોય એ આર રાખીએ. અથવા તો જો મેં શું કર્યું, મારે બહારની સાઈડ એટલે કે જે રિંગ હશે બરાબર ત્યાંથી તમારે એના કેન્દ્રથી એક બહારની સાઈડ પી બિંદુ લેવાનું છે અને આર ત્રિજ્યાનું એક આ ટાઈપનું ગોસિયન સ્ફિયર બનાવવાનું છે. ગોસિયન સપાટી બનાવવાની છે જેની ત્રિજ્યા કેટલી છે? તો કે ભાઈ સ્મોલ આર જેટલી. એ ધ્યાન રાખજો. આ શું થઈ ગયું? તો કે ભાઈ ગોસિયન સ્ફિયર અથવા તો તમે એને પૃષ્ઠ કહી શકો. મેં શું કર્યું? કાંઈ નહીં, મેં કામાં કંઈ કર્યું જ નથી. એક બહારની સાઈડ એક પી બિંદુ લઈ લીધું અને એની ફરતે એક તમારે શું બનાવવાનું છે? ગોસિયન સ્ફિયર બનાવવાનું છે. એ ટાઈપનું એઝ્યુમ કરી લેવાનું. એની ત્રિજ્યા કેટલી હશે? આર જેટલી હોય. તો મારે શું હવે ગોતવાનું છે કે બહારની સાઈડ જો આયા પી બિંદુએ એક ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. એક નાનો સેક્શન લઈ લેજો અને એસ હશે એ પણ એની દિશામાં આવેલું. પી બિંદુએ મારે શું ગોતવાનું છે? બહારની સાઈડ જ્યાં પી બિંદુ આવેલું ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ ગોતવાનું છે. અને જે એનું શું કહી શકાય કે જે એરિયા હશે એ પણ ઈની દિશામાં રહેલો, એટલે કે બંને સમાંતર હોય. તો પહેલા ટોપિક વિશે વાત કરીએ. પહેલા પોઈન્ટ વિશે બહારના ક્ષેત્રમાં બરાબર વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં પણ લખ્યું તો હાલશે, એવું કંઈ જરૂર. તો એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ ને? તો એક વસ્તુ આમાં તમારે કન્ડિશનનો એપ્લાય કરવાની છે કે જે આર ત્રિજ્યા હશે, જે ગોસિયન સપાટીની જે ત્રિજ્યા હશે એ વધારે હશે જે આ ગોળાકાર રિંગ છે અથવા તો ગોળાકાર કવચ છે બરાબર એની ત્રિજ્યા કરતાં. તો સ્મોલ આર ગ્રેટર ધેન ટુ કેપિટલ આર બરાબર. આમાં જે સ્મોલ આર છે ને એ વધારે છે કેપિટલ આર કરતાં. તો કન્ફ્યુઝ નહીં થતા, આમાં સ્મોલ આર વધારે હશે, આ મોટો આર નહીં વધારે હોય. તો એ સમજવાનું છે તમારા લોકોને. હવે મારે શું કરવાનું છે? સિમ્પલ, કાંઈ નહીં. આમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ગોતી લેવાનું છે. આના માટે કાંઈ નહીં. પહેલાં તો જો એક વસ્તુ આમાં સમજી શકાય કે ના સમજી શકાય? ક્યુ કેટલું હોય ક્યુનું મૂલ્ય? તો પહેલાં તો શું કરી શકાય કે સિગ્મા એમને એમ આનું જે ક્ષેત્રફળ હોય કયા આ ગોળા માટે બરાબર આ ધ્યાન આપજો. આ જે આર ત્રિજ્યાનો જે કવચ છે એનું બરાબર, તો એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 4πr² જેટલું થઈ જાય. તો એ વસ્તુ તમને સમજાઈ ગઈ ને? ક્યુ એટલું આવશે. તો હવે મારે શું કરવાનું છે? પહેલાં તો ફ્લક્સ ગોતી લઉં આયા, કેમ કે એ કામ આવશે ને. વિદ્યુત ફ્લક્સ કેટલું હોય એ ગોતી લઈએ. તો 5 = જો કુલ ફ્લક્સ વિશે જ ડાયરેક્ટ વાત કરી લઈએ. ES જેટલું હોય ને ડાયરેક્ટ બીજું કાંઈ નહીં લખતો. E.S cos θ આવશે. પણ આપણને ખબર કે આયા જો E અને S એ બંને એક જ લાઈન ઉપર આવેલા, સમાંતર આવેલા, એટલે cos 0 કેટલું થઈ જશે? 1 થઈ જાય કે નહીં? તો હવે હું શું કરીશ? જો 5 એમનેમ રાખો, E એમનેમ, ને આ જે હશે ને વિદ્યુત ફ્લક્સ બરાબર એ આનું હશે, જે તમારું શું કહી શકાય કે નાનું નાનો જે આર હશે, જે આ ગોસિયન સપાટી બનાવી, ગોસિયન સ્ફિયર બનાવ્યું એનું ક્ષેત્રફળ હશે. તો એ કેટલું હોય? તો કે ભાઈ 4πr² જેટલું હોય. તો એ સમજી જવાનું તમારા લોકોને. બીજું આમાં કાંઈ સમજવા જેવું નથી. એ સમજાયું ને કે કઈ રીતનું હોય? જો 5 = ઇક્વેશન તો ડોટ શું આવશે? E.ds આવે ને સ્મોલ ફ્લક્સ કેટલું હોય આયા ગોતવાનું છે પી બિંદુ આગળ. તો એ આનું થઈ જશે ગોસિયન સપાટીનું. પણ હું ડાયરેક્ટ હવે લખી નાખું. તો હવે મારે શું કરવાનું છે? ગોસનો નિયમનો યુઝ કરવાનો. શું આવે ગોસનો નિયમ? કે ભાઈ 5 = Q/ε0 જેટલું આવે કે નહીં? આ સમજાયું? ગોસનો નિયમનો યુઝ કરવાનો છે, બસ બીજું કાંઈ નહીં. તો કે ભાઈ ગોસનો નિયમ યુઝ કરો. આયા લખીએ એવું હોય તો સારી રીતે. શું આવે ગોસનો નિયમ? 5 = Q/ε0. ફ્લક્સની વેલ્યુ મૂકો, શું થઈ જશે? E4πr². ક્યુનું વેલ્યુ મૂકી શકાય આયા, તો કેટલી આવશે? સિગ્મા 4πR² ને ε0. જે વસ્તુ કેન્સલ થાય એ કરીએ. 4π કેન્સલ,
ઈ કેટલું મળશે? હવે ઈ ગોતી લેવાનું છે. કેટલું મળે? તો કે સિગ્મા કેપિટલ આર પછી શું આવે? આ એપ્સલોન 0 ને આયા સ્મોલ આર. તો આ વસ્તુ તમને લોકોને સમજાય કે ના સમજાય? કે જે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે કે જે બહારના ક્ષેત્રમાં અથવા તો બહારના ભાગમાં એ કેટલું હોય? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર એપ્સલોન 0 આર સ્ક્વેર જેટલું હોય. આર સ્ક્વેર સમજાયું કે નહીં? સ્મોલ આર સ્ક્વેર. તો હવે હજી પણ આને મોડિફાઈ કરી શકો. જો હજી ડાયરેક્ટ નહીં આવ્યું ઇક્વેશન તો સિગ્માની જગ્યાએ મૂકી શકો. સિગ્માની વેલ્યુ કેટલી આવશે? તો કે ભાઈ જો ક્યુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર જેટલી. તો આયા વેલ્યુ મૂકો એટલે સારી રીતના આવશે. ક્યુના છેદમાં 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ને એપ્સલોન 0 આર સ્ક્વેર. મેં શું કરેલું? સિગ્માની વેલ્યુ મૂકેલી ક્યુના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર ને આર સ્ક્વેર ને છેદમાં એપ્સલોન 0 સ્ક્વેર. તો એ એમને રાખો. જો જે વસ્તુ કેન્સલ થાય એ કરીએ. આ કેન્સલ તો ક્યુના છેદમાં શું વધીએ? તો કે 4 પાઈ એપ્સલોન 0 આર સ્ક્વેર. સમજાયું કે ના સમજાયું તમને લોકોને? જો મેં શું કર્યું? આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર કેન્સલ તો ક્યુના છેદમાં 4 પાઈ એપ્સલોન 0 ને આર સ્ક્વેર. હવે જો એ એમને રાખો ને 1/4 પાઈ એપ્સલોન 0 એની જગ્યાએ કે મૂકી શકું તો કે ક્યુ બાય આર સ્ક્વેર મળશે. તો ક્યાં લખીએ? તો જો આયા લખીએ એવું હોય તો જે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે બહારના ભાગમાં એ એટલું મળીએ કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. સમજાયું? આ કન્ડિશનનો યુઝ કરવાનો છે બહારના ભાગ માટે. તો આ વસ્તુ સિમ્પલ થઈ ગઈ કે જ્યારે શું કહેવાનું કે આ ટાઈપનું જે શું કહેવાય કે યુનિફોર્મલી જે ચાર્જેડ હોય, બરાબર, કે સેલ હોય તો એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે? તો કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર જેટલું હોય. સમજાયું કે નહીં? E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર બહારના વિસ્તારમાં કેટલું આવે? તો એટલું આવે. તો હવે એક વસ્તુ અહીંથી એ પણ ખ્યાલ આવે કે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કોના પર આધારિત હશે? તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીંથી સમજી શકાય કે ના સમજી શકાય? E પ્રપોર્શનલ ટુ 1/r સ્ક્વેર. તો અહીંથી એ પણ સમજી શકાય કે જે E હશે એ કોના પર આધારિત હોય? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો એ વસ્તુ સમજવાની છે. અને સ્મોલ આર હશે ને એ આ ગૌસિયન સપાટી બનાવી એની રેડિયસ હશે. તો આ વસ્તુ એક સમજવાની હતી. તો એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે ગોળાકાર કવચના લીધે? તો એ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર જેટલું હોય. હવે જે પી બિંદુ છે ને એ શું કરવાનું છે? અંદરની સાઈડ લઈ લેવાનું. અને બીજી કેસમાં શું જોવાનું છે? પી બિંદુ હશે એ એકદમ સપાટી પર લઈ લેવાનું છે. ત્યારે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ જોવાનું. તો સિમ્પલ છે. જો જે આ હશે એ ટાઈપનું બનાવો. આ ટાઈપનું એક કવચ બનાવો. સેલ બનાવવાનો છે. એની રેડિયસ કેપિટલ આર જેટલી હોય. અને જો આમાં ક્યુ જેટલા ચાર્જનું એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે. આની જે સરફેસ ચાર્જ ડેન્સિટી હોય એ ક્યુ બાય એસ જેટલી હોય. તો એટલી વસ્તુ તો આપણને સિમ્પલ ખબર હતી. કેન્દ્ર ઓ હશે. હવે મારે શું કરવાનું છે? મેં તો જે તમને કીધું એ પી બિંદુ કઈ જગ્યાએ લઈ લેવાનું? અંદરની સાઈડ લઈ લેવાનું. તો અંદર શું બનાવવાનું છે? એક આર ત્રિજ્યાનું ગૌસિયન સ્ફિયર બનાવવાનું છે. સમજાયું કે નહીં? જેની ત્રિજ્યા હશે સ્મોલ આર જેટલી. હવે એક કેપિટલ આર ત્રિજ્યાનું આખું એક સર્કલ હશે, પાતળી રિંગ છે. એની અંદર મેં પી બિંદુ લઈ લીધું. જેની પી બિંદુની ફરતે તમારે એક ગૌસિયન સ્ફિયર બનાવવાનું છે. નાનું એવું એકદમ સૂક્ષ્મ બનાવવાનું છે. તો એની ત્રિજ્યા કેટલી? સ્મોલ આર જેટલી જ છે. તો આયા વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન થાય અને આ પણ એસ હશે એની લાઇનની દિશામાં હોય. તો કેટલું હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલાં તો જો સિમ્પલ કઈ રીતનું હોય તો સમજી લે. ગોસનો નિયમ જ યુઝ કરવાનો છે. ગોસનો નિયમ શું હોય? તો કે ભાઈ એવું હોય તો લખીએ ને. આ તો પહેલાં જો આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો કે 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર જેટલું થઈ જાય કે નહીં? સમજાયું ને? આમાં ક્યુ હશે એ કેટલું મળે? સિગ્મા એસ જેટલું મળે. આમાં બી કાંઈ વસ્તુ નહીં કરવાનું. જો સિમ્પલ છે. અંદરના વિસ્તારમાં કેટલું હોય?
એ ફાઇન કરવાનું છે. તો પહેલાં તો એક કન્ડિશન આમાં યુઝ કરવાનું છે. અંદરના ભાગમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ઇનસાઇડ ધી સ્ફિયર, બરાબર, ઇનસાઇડ ધી થિન સ્ફિયર એમાં કેટલું હોય એ જોઈએ. તો એ જો કન્ડિશન કઈ યુઝ કરીશું. હવે એક વસ્તુ અહીંયા સમજવાની છે કે જે આર હશે, જે કેપિટલ આર ત્રિજ્યાવાળું જે સર્કલ હશે અથવા તો જે રિંગ છે એની ત્રિજ્યા મોટી છે કોના કરતાં, જે આ ગૌસિયન સપાટી બનાવી એના કરતાં. તો આમ કહી શકાય કે હવે શું થઈ જશે કે જે આરની વેલ્યુ હશે એ નાની હશે કોના કરતાં, કેપિટલ આર કરતાં. આમ જોઈ શકાય ને કે જે આ પાતળી રિંગ છે એની ત્રિજ્યા વધારે છે ગૌસિયન સપાટીની ત્રિજ્યા કરતાં. ગૌસિયન જે સ્ફિયર બનાવ્યું એની ત્રિજ્યા નાની હશે, આર લેસ ધેન ટુ કેપિટલ આર, બરાબર. આર નાનું હશે, સ્મોલ આર નાનું હશે કેપિટલ આર કરતાં. તો એ કન્ડિશનનો યુઝ કરી શકો. હવે જો આમાં થઈ ગયું, બરાબર થઈ ગયું, સ્મોલ આર નાનું જ હોય, બરાબર, કેપિટલ આર કરતાં. તો હવે શું કરવાનું છે, હવે એક વસ્તુ સમજવાની કે અહીંયા તમે જે હું કહી શકાય કે યુઝ કરો ગૌસનો નિયમ. તો આનું કેટલું થઈ જશે તો કે E ને 4π સ્મોલ આર સ્ક્વેર ને અહીંયા ક્યુની જગ્યા આવે એવું હોય તો ક્યુની જગ્યા આવે કાંઈ ને કાંઈ ના મૂકો કાંઈ. તો હવે મારે શું કરવાનું છે, આમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એની વેલ્યુ કેટલી થઈ જશે, ઓબ્વિયસલી ડાયરેક્ટ લખી નાખો, શૂન્ય થઈ જશે. શા માટે શૂન્ય થઈ જાય, કેમ કે આમાં જે વિદ્યુત ભાર હશે એનું મૂલ્ય કેટલું મળશે, અહીંયા શૂન્ય હશે. સમજાયું કે નહીં. અંદરની સાઈડ જો હવે એ વસ્તુ ના સમજાય એના માટે શા માટે આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શૂન્ય થઈ જશે, કેમ કે જે વિદ્યુત ભાર હશે, જે ઇલેક્ટ્રિક ચાર્જ છે, બરાબર, એ ખાલી કાંઈ સપાટી પર જ રહેલો દેખાય ને, સપાટી પર રહેલો છે. અંદરની સાઈડ આ જે કેન્દ્ર છે ને આ જે અંદરની સાઈડ જે વિદ્યુત ભાર હશે એનું મૂલ્ય શૂન્ય છે, એ ખાલી છે, બરાબર. આ ભાગ ખાલી દેખાય ને, વીટીમાં તમે જોઈ શકો કે ભાગ હોય એ અંદરનો ભાગ કેવો હોય, ખાલી હોય. અને વિદ્યુત ભાર ખાલી કાંઈ સપાટી પર રહેલો એટલે બહારની સાઈડ મળશે અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ આયા કેટલું હોય અંદરની સાઈડ Q0, તો એની વેલ્યુ પણ કેટલી થઈ જશે, શૂન્ય થઈ જાય. તો આ પ્રમાણે તમે આનું સિમ્પલ સોલ્યુશન કરી શકો. અને બીજું ત્રીજું શું આવશે એના માટે જોવાનું છે તો કે ભાઈ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો કાંઈ નહીં, જો આના જેવું જ બનાવવાનું છે, કાંઈ નહીં. શું કરવાનું છે, હવે બનાવવું નથી કે તમે ડાયરેક્ટ જે ગૌસિયન સ્ફિયર બનાવીશું, સિમ્પલ. જો હવે શું કરવાનું છે, ગૌસિયન સ્ફિયર બનાવીશું, બરાબર, ગૌસિયન સપાટી બનાવીશું. એ સપાટી ઉપર જ લઈ લેજો, આ વીટી ઉપર જ તમારે ડાયરેક્ટ એક સર્કલ બનાવી દેવાનું છે. અને એક વસ્તુ આમાં યુઝ કરવાની છે કે બંનેની ત્રિજ્યા કેટલી હવે થઈ જશે, જેટલી આની ત્રિજ્યા હોય જેટલું શું છે કે ભાઈ આ વીટી છે, જેટલી એની ત્રિજ્યા આર હોય એટલી જ ત્રિજ્યાની તમારે શું બનાવી લેવાનું છે, કાંઈ નહીં, ગૌસિયન સપાટી બનાવી લેવાની છે. બંનેની ત્રિજ્યા સેમ રાખવાની છે. ટૂંકમાં જે પી બિંદુ હશે ને એ સપાટી ઉપર જ લઈ લેવાનું છે. ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એ મારે ગોતવાનું છે. સમજાયું કે નહીં. સપાટી પર પી બિંદુ લઈ લેવાનું છે અને ગૌસિયન સ્ફિયર હોય એ સપાટી ઉપર જ બનાવવાનું છે. બંને સેમ ત્રિજ્યાના સર્કલ બનશે તો ડાયરેક્ટ લખી શકાય. પહેલાં તો લખો બહાર માટે કેટલું હોય, KQ બાય સ્મોલ આર સ્ક્વેર જેટલું હોય કે નહીં હોય એટલું જોઈને KQ બાય ને આરની જગ્યાએ શું લખી શકો, હવે સ્મોલ આરની જગ્યાએ હવે કેપિટલ આર લખી શકું કે ના લખી શકું, કેમ ના લખી શકું, લખી શકું, બરાબર. તો એની વેલ્યુ કેટલી આવશે, KQ બાય કેપિટલ આર સ્ક્વેર. આ કોના માટે હશે તો કે ભાઈ સપાટી ઉપર કન્ડિશન આ યુઝ કરવાની છે. તો ત્રણ વસ્તુ આપણને ખબર પડી ગઈ. એક તો જે તમારું બહારના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય KQ બાય સ્મોલ આર સ્ક્વેર જેટલું, અંદર કેટલું હોય, અંદર તો કાંઈ ના હોય, શૂન્ય હોય, કેમ કે અંદર કાંઈ વિદ્યુત ભાર જ નહીં રહેલો. અને સપાટી પર કેટલું હશે, E = KQ બાય કેપિટલ આર સ્ક્વેર જેટલું હોય. તો હવે મારે શું કરવાનું છે, જે ત્રણેય આવી ગઈ વેલ્યુ એનું એક સારી રીતના ગ્રાફમાં પુટ ડાઉન કરવાનું છે. એક ઉપર E લેશું અને બીજા ભાગ પર શું લેશું, કાંઈ નહીં, આ લેશું. E વર્સિસ અંતરનો ગ્રાફ બનાવવાનો છે અને જોવાનું છે કઈ રીતનો ગ્રાફ બને. વેલ્યુ આવી ગઈ એ આપણને ખબર પડી ગઈ. તો કેટલું થઈ જશે, જો બહારના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે
E ઇઝ ઇક્વલ ટુ KQ/R². આ કન્ડિશનનો યુઝ કરવાનું છે. જે સ્મોલ આરની ત્રિજ્યા હશે, જે ગૌસિયન સ્ફિયર બનાવ્યું એની ત્રિજ્યા વધારે હશે, અંદરના વિસ્તારમાં શૂન્ય છે અને સપાટી પર E ઇઝ ઇક્વલ ટુ KQ/R². આ કન્ડિશન યુઝ કરો. જે ગૌસિયન સપાટી બની એની ત્રિજ્યા નાની હશે કોના કરતાં? પાતળી રિંગ કરતાં. હવે સપાટી પર કેટલું હશે? KQ/R² જેટલું હોય. બંનેની ત્રિજ્યા કેટલી થઈ જશે? સમાન થઈ જશે. હવે મારે શું કરવાનું છે? E વર્સિસ આરનો ગ્રાફ બનાવવાનો છે અને જોવાનું છે કે કઈ રીતનું હોય એ જોવાનું. અહીંથી તમે જોઈ શકો કે જે બહારના વિસ્તારમાં જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. સમજાયું કે નહીં? આમાં તો કાંઈ નથી, શૂન્ય છે. અને સપાટી પર પણ જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એ બનાવીશું. જો હંમેશા એક વાત યાદ રાખવાની છે કે જે સપાટી હશે એના પર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુ મેક્સિમમ હશે. સમજાયું ને? સપાટી પર મેક્સિમમ જ હોય ને, કેમ કે બધો વિદ્યુત ભાર હોય ક્યાં આપેલો, ક્યાં ભેગો થઈ ગયો બધી વસ્તુ? તો કે સપાટી ઉપર ભેગું થઈ ગયું. સમજાયું? એટલે મેક્સિમમ હોય. તો દોરીએ. સિમ્પલ છે, તમે આમ દોરી શકો એકદમ સારી રીતે. આ E હશે ને R હશે. આ ટાઈપનું બનાવવાનું છે. બુકમાં આપેલું એટલે આ બનાવીએ, નકર ના બનાવો તોય પણ હાલે. તો જો આમાં શું થઈ જશે? પહેલાં તો અંદરના વિસ્તારમાં લઈએ. અંદરમાં શું જોવા મળશે? અંદરના ભાગમાં તો કે ભાઈ શૂન્ય. એની વેલ્યુ કેટલી હશે? અહીંયા E શૂન્ય હશે. કઈ કન્ડિશનનો યુઝ કરવાનો છે? તો કે ભાઈ R નાનું હશે. સ્મોલ r નાનું હોય કેપિટલ R કરતાં. ABCDમાં તમે જોઈ લેજો. બરાબર. હવે શું થઈ જશે? હવે મારે એક વસ્તુ આમાં કરવાની છે કે હવે સપાટી ઉપર જોઈએ. સપાટી પર જે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ મેક્સિમમ હોય. તો ધ્યાન આપજો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે ભાઈ મેક્સિમમ થઈ જાય સપાટી ઉપર. સમજાયું કે નહીં? તો એ કરીએ. આ જ કરી નાખીએ એવું હોય તો. E મેક્સિમમ મળશે. કેટલી વેલ્યુ છે એની? તો કે ભાઈ KQ/R² જેટલું હોય. તો અહીંથી તમે એક કન્ડિશન યુઝ કરી શકો કે નહીં? બંને ત્રિજ્યા કેવી હશે? જે ગૌસિયન સપાટી બનાવી એની ત્રિજ્યા અને R હશે તમારી રિંગ, બંનેની ત્રિજ્યા સમાન હશે. હવે એક વસ્તુ કરવાની છે. હવે બહારના વિસ્તારમાં કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એનો ગ્રાફ બનાવીશું. તો એક વસ્તુ તમને અહીંથી સમજાયું કે ના સમજાયું? કેમ કે જે શું કહી શકાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એ અંતરના વધારો કરો. અંતરમાં શું કરવામાં આવે? વધારો કરવામાં આવે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ ઘટીએ. આ વસ્તુ ના સમજાય તો જો શું કહેવાનું કે રિંગ હશે એનાથી દૂર જાઓ. બરાબર? રિંગ હોય એનાથી દૂર જાઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ ઘટીએ. સમજાયું ને? અંતર જેમ વધારવામાં આવે, અંતર જેમ, આ સિમ્પલ છે, લોજિક છે. બરાબર? અંતર જેમ વધારવામાં આવે તેમ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ઘટીએ. તો ગ્રાફ કઈ રીતનો મળશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ઘટે તો આ ટાઈપનો ગ્રાફ મળશે. E proportional to 1/R². સમજાયું કે નહીં? તો આ કેટલું થઈ જશે? ધ્યાન આપો. R મોટું હશે, સ્મોલ આરની ત્રિજ્યા કોના કરતાં? તો કે કેપિટલ R કરતાં. અહીંયા મહત્તમ હશે ને અહીંયા શું થઈ જશે? તો કે ભાઈ ઘટીએ. સમજાયું? તો આ વસ્તુ સમજવાની હતી. જો આ ગ્રાફ થઈ ગયો તો આમાં શું કહેવા માગે? E વર્સિસ અંતરનો મેં ગ્રાફ બનાવ્યો. પહેલાં તો આમાં જે અંદર માટે શૂન્ય, ત્યાં કાંઈ લેવા દેવા નથી. સપાટી ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, જે રિંગ છે ત્યાં વધારે હોય, મેક્સિમમ વેલ્યુ જોવા મળશે કેમ કે ત્યાં જ વિદ્યુત ભાર બધો રહેલો. અને ત્રીજું કે ભાઈ એક બહારના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એ જેમ અંતરમાં વધારો કરવામાં આવે, બરાબર, અંતરમાં જેમ વધારો કરવામાં આવે તો એનું મૂલ્ય ઘટે જ છે. તો એ લોજિકની વાત છે. તો દેખાય ને આ ગ્રાફ ઘટીએ તો R ગ્રેટર ધેન ટુ કેપિટલ R. આમાં ABCDમાં થોડુંક ઓલું થઈ ગયું. તો કે જે સ્મોલ આરની વેલ્યુ હશે એ વધારે હશે કેપિટલ R કરતાં. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો અને આ ગ્રાફ આવશે. કોના માટે? તો કે ભાઈ પાતળી ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર જે થીન સ્ફેરિકલ સેલ હોય એના માટે હોય. હવે શું કરીશું? જો કાલના ટોપિકમાં એક ઘન નક્કર ગોળો આવશે જેનું કંઈક ને કંઈક કદ હોય. આ કોના માટે હશે? સરફેસ માટે હશે. પણ ઓલામાં તો જે કદ આવશે ને V જેટલું આવે,
ઓલું જે શું કહી શકાય કે ઓલું ફેંકવાનું આવે ને ગોળા ફેંકની રમતમાં, એ ગોળો ઉઠાવવાનું છે અને એમાં અંદરની સાઈડ પણ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર પણ રહેલો હોય અને કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ ગોતીશું. તો એ બહુ સારું એવું છે, એમાં જોઈશું કઈ રીતનું આવે. ટોપિક બની ગયા, એના ઉપરથી એક બે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં તો વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે, કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. આમાં શું કીધું કે બે આમાં ગોળાઓ આપેલા હશે, સમજાયું કે નહીં? બે ગોળાઓ આપેલા હશે જેનું કેન્દ્ર O જેટલું છે, બંનેનું કેન્દ્ર O છે. હવે એક R1 ત્રિજ્યાનો ગોળો હશે અને બીજો એક R2 ત્રિજ્યાનો ગોળો હશે. આમાં શું કહી શકાય કે જે R1 ત્રિજ્યાનો ગોળો હશે એ નાનો હશે કોના કરતાં? R2 કરતાં. એટલે વસ્તુ સમજાય ને, R1 નાનું હશે R2 કરતાં. અને બંનેની જે શું કહી શકાય પુષ્પ વિદ્યુતભાર ઘનતા આપેલી સિગ્મા એ સમાન છે. આની પણ સમાન હશે, આની પણ સમાન હશે. તો એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. સમજાયું કે નહીં? બે ગોળાઓ આપેલા છે જેનું કેન્દ્ર O જેટલું હોય, R1 ત્રિજ્યાનો અને R2 ત્રિજ્યાનો. એમાં એક વસ્તુ કહી શકાય કે R1 ગોળો હશે એની ત્રિજ્યા નાની હશે R2 કરતાં અને બંનેની પુષ્પ વિદ્યુતભાર ઘનતા સમાન હોય. તો એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાનું છે. તો પહેલાં તો ધ્યાન આપો, એ શું થઈ જશે? KQ બાય કેપિટલ R થઈ જાય કે ના થઈ જાય? આ ઇક્વેશન આપણે ભણી ગયા હતા. હવે આપણને ખબર છે કે પુષ્પ વિદ્યુતભાર ઘનતા Q બાય S થાય કે ના થાય? તો Q એમને એમ આની જગ્યાએ 4πr² કેપિટલ R² આવશે, બરાબર? નાયા સિગ્મા એમને એમ. તો આ વસ્તુ અહીંયા મૂકવાની છે. હવે બીજી વસ્તુ કઈ મૂકવાની છે કે Kની જગ્યાએ 1/4πε0 મૂકવાનું છે. તો અહીંયા મૂકી દઉં અને આ પ્રમાણે આનું સિમ્પલ તમે સોલ્યુશન કરી શકો. જો એમને એમ રાખો, Kની જગ્યાએ 1/4πε0 રાખવાનું છે, Qની જગ્યાએ 4π કેપિટલ R² 4π કેપિટલ R² સિગ્મા ને ને R². સમજાયું? આની જગ્યાએ 4π કેપિટલ R² સિગ્મા કોની જગ્યાએ મૂકેલું? તો કે ભાઈ Qની જગ્યાએ, Kની જગ્યાએ 1/4πε0 ને R² એમને એમ. જે વસ્તુ કેન્સલ થાય એ કરો, 4π કેન્સલ ને R² કેન્સલ. તો એનું મૂલ્ય કેટલું આવશે? સિગ્માની જગ્યા સિગ્મા ε0 જેટલું આવે. તો આ વસ્તુ કરી શકાય કે જો બે ટાઈપના ગોળા હોય, બરાબર, તો આમાં જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ કેટલું મળે? સિગ્મા બાય ε0 જેટલું. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરો. તો હવે વાત કરીએ નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે, જેનું નામ છે પ્રોબ્લેમ નંબર 2. તો જો એકદમ સિમ્પલ છે પણ બહુ સારી એવી. આમાં શું કીધું? એક ગોળો હશે O કેન્દ્ર છે ગોળાનું જેની ત્રિજ્યા R જેટલી છે. સમજાયું કે નહીં? એક આમાં ગોળો આપેલો છે જેની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે અને એનું કેન્દ્ર O હશે. જે આ ગોળો હશે, બરાબર, એની જે ત્રિજ્યા એ કેટલી આપેલી? 10 સેન્ટીમીટર આપેલી છે. હવે મારે શું કરવાનું છે? ગોળાથી એક બહારની સાઈડ P બિંદુ લેવાનું છે. ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કઈ સાઈડ આપેલું? ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં આપેલું, અંદરની સાઈડ આપેલું. સમજાયું કે નહીં? તો જે આનું કેન્દ્ર O થી લઈને P નું અંતર R હશે એ 20 સેન્ટીમીટર આપેલું અને જે E હશે એ અંદરની સાઈડ આપેલું. એનું મૂલ્ય -1.5 × 10³ ન્યૂટન કુલમ છે. તો Q કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે. સમજાયું કે નહીં? તો એ વસ્તુ તમારે સિમ્પલ કેટલી Q વિદ્યુત ભાર હોય એ મારે સિમ્પલ ગોતવાનું. તો સિમ્પલ જો E = KQ બાય R² કરી શકું કે ના કરી શકું? આ સિમ્પલ આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે અને તમે કરી શકો. એમને એમ ER² છેદમાં K આવશે. ER² ને છેદમાં K. જો આમાં આપણે E અને R ની વેલ્યુ મૂકી દીધી. હવે K હશે કુલમ્બિક કોન્સ્ટન્ટ, એની વેલ્યુ 9 × 10⁹. સમજાયું? ન્યૂટન મીટર કુલમ ઇન્વર્સ. તો આનો સોલ્યુશન કરો તો તમને એટલું મળશે 6.67 × 10⁻9 કુલમ જેટલું મળે. સમજાયું કે નહીં? તો સિમ્પલ તમે સોલ્યુશન કરી શકો. ને Q કેટલું આવશે તમે કરી શકો -6.67 અને નેનો કુલમમાં કન્વર્ટ કરી શકો. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. આમાં કાંઈ
તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સિમ્પલ અને સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. જો આમાં તમને એક અનંત લંબાઈનો એક તાર આપેલો હશે, સમજાયું કે નહીં? એક અનંત લંબાઈનો તાર હશે જેની લંબાઈ L આપેલી. હવે મને શું કીધું કે આની જે રેખીય વિદ્યુતભાર ઘનતા હશે એ લેમ્બડા હશે, એ કેટલી આપેલી? 1/3 કુલમ મીટર ઇન્વર્સ જેટલી હશે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા શું હોય તો કે ભાઈ Q/L હોય કે ના હોય? તો એની વેલ્યુ કેટલી છે? 1/3 કુલમ મીટર ઇન્વર્સ. હવે મને શું કીધું કે જો આ સળિયાને લંબ એક P બિંદુ લેવાનું છે, બરાબર? વિષુવ રેખા પર એક P બિંદુ લેવાનું છે. એનું જે આ સળિયો હશે ત્યાંથી અંતર R જેટલું છે, P બિંદુનું અંતર. તો એ કેટલું આપેલું? 18 સેન્ટીમીટર આપેલું. તો આયા P બિંદુએ E કેટલું હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ એ મારે સિમ્પલ ગોતવાની છે. સમજાયું કે નહીં? સિમ્પલ સોલ્યુશન કરી શકવાનું. તો પહેલાં તો આપણને જો ખબર હોવી જોઈએ, ગોસનો નિયમ લગાડો, શું થઈ જાય? Q/ε0 થઈ જાય કે ના થઈ જાય? ગોસના નિયમનો યુઝ કરવાનો છે. એમને એમ. અને આનું જે શું કહી શકાય કે જે ક્ષેત્રફળ હોય એ કેટલું હોય? 2πr L જેટલું હોય કે ના હોય? ને Q/ε0 અને E શું આવશે? Q 2πr ε0 ને L એમને. સમજાયું? E ના છેદમાં શું આવી જાય? E = Q ના છેદમાં 2πr ε0 ને L. તો હવે શું કરવાનું છે? જો હવે આપણને ખબર કે આને એવું હોય તો 2 વડે ગુણતા, 2 વડે ભાંગતા, એટલે 4πε0 r 4πε0 અને આયા રાખો ને r ને આયા શું આપેલું છે? બીજું કાંઈ વસ્તુ નહીં આપેલી. તો હવે શું થઈ જશે? તો L પણ આવશે ને? સમજાયું? તો કાંઈ નહીં. હવે જો હવે શું કરવાનું કે Q/L એની જગ્યાએ લેમ્બડા મૂકી શકું કે ના મૂકી શકું? શું આવશે? Q/L એની જગ્યાએ લેમ્બડા ને K = 1/4πε0. આ વસ્તુ અહીંયા મૂકવાની છે. એટલે શું થઈ જશે? E એમને એમ રાખો. જો આની જગ્યાએ 2 લેમ્બડા ને K ને અહીંયા શું વધે? તો કે RL વધે કે ના વધે? સમજાયું? 1/4πε0 એની જગ્યાએ જો L તો કેન્સલ થઈ જશે ને, એની જગ્યાએ K લઈ લીધો ને 2 એમને ને Q/L એની જગ્યાએ લેમ્બડા. સમજાયું? તો હવે બસ કિંમત મૂકવાની છે. E એમને એમ રાખો, 2 એમને. અહીંયા જે રેખીય ઘનતા આપેલી એ કેટલી છે? 1/3 ને K નું મૂલ્ય 9 × 10⁹ અને જે ત્રિજ્યા હશે R એ 18 સેન્ટીમીટર આપેલું. એટલે આ પ્રમાણે આનું સોલ્યુશન કરી શકો. બસ હવે સિમ્પલ આનું ખાલી સોલ્યુશન કરવાનું છે. એ કેટલું આવશે? 0.33 × 10⁻11 ન્યૂટન કુલમ ઇન્વર્સ. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. બહુ સારું એવું એક્ઝામ્પલ હતું.